જ જીવનની ખરી તાકાત છે. જેવું વિચારીએ છીએ એવું મળે છે. સારા વિચારો આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરીએ છીએ. વિચારના વાવેતરની આ યાત્રાનો આજે 150મો પડાવ છે. પણ આ 150મા પડાવમાં માન્ય આપણા રાજ્યપાલ આદરણીય દેવવ્રતજીની ઉપસ્થિતિ એટલે આ 150મો વિચાર એ વિચાર મહોત્સવ બની ગયો છે. આજે આપણે ગૌરવ અને ધન્યતાની લાગણી અનુભવીએ છીએ કે વિચારના વાવેતરના આ કાર્યક્રમમાં આજે માન્ય રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિ છે. એવા આચાર્ય દેવવ્રતજીને ફરીવાર જોરદાર તાળીઓથી વધાવીએ. જેઓ પ્રાકૃતિક ખેતીના પ્રેરક છે, સંસ્કૃતના વિદ્વાન છે, ખૂબ સારા ચિંતક અને વિચારક છે અને એટલે જ આ 150મા વિચાર મહોત્સવમાં આજે તેઓ આપણું અધ્યક્ષ સ્થાન શોભાવી રહ્યા છે. મને એવું લાગે છે કે આજે સૌથી વિશેષ આનંદની લાગણી છે. સમાજનું એક સ્વપ્ન હતું, વિચાર હતો કે બહુ ભવ્ય અને સુવિધાયુક્ત ભવનનું નિર્માણ થાય વિદ્યાર્થીઓ માટે. અને માન્ય રાજ્યપાલશ્રી આજે મુલાકાત લીધી એ માટે પણ આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજના આપણા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત દુનિયાની સૌથી મોટી ખાતર બનાવતી સહકારી સંસ્થા એટલે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત છે. એ પણ આપણા માટે ગૌરવની વાત છે. આજે આ પ્રસંગે ઉપસ્થિત છે. પ્રાકૃતિક ખેતી માટેનું ખૂબ અભિયાન ચાલી રહ્યું છે અને ખૂબ જરૂરી છે. ત્યારે ગુજરાતમાં એ પ્રાકૃતિક ઇનિશિયેટિવનું નિર્માણ થયું અને એના પહેલા કુલપતિ તરીકે ઉપસ્થિત એવા સીકે ટીમડિયા સાહેબ અહીં ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાળીથી વધાવીએ. આ 150મો વિચાર છે, પણ 1થી 100 વિચાર જે થયા એ 100 થોટ્સ 100 વિચારની ગ્રંથમાળાનું પુસ્તકનું વિમોચન આજે થશે. એ પુસ્તકના વિમોચનનું સૌજન્ય જેમનું મળ્યું છે એવા યુરો ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના માન્ય શ્રી મનહરભાઈને જોરદાર તાળીથી વધાવીએ. કોઈ પણ પ્રવૃત્તિ હોય પણ સમાજ ભાવના એમાં ભળે તો એ પ્રવૃત્તિ વધુ લાગણી અને સુગંધ આપતી હોય છે. આ વિચાર મહોત્સવમાં સમગ્ર કાર્યક્રમનું સૌજન્ય આપણને પ્રાપ્ત થયું છે. સીએમ જેલવાળા માન્ય શ્રી ઘનશ્યામભાઈ શંકર એને પણ આપણે તાળીઓથી વધાવી આવકારીએ છીએ દિલથી. જમનાબા વિદ્યાર્થી ભવનમાં જેમાં 1000 વિદ્યાર્થી રહેવાના છે એનું આખું ટેરેસ સોલારથી આપણે મઢ્યું છે. એ સંપૂર્ણ રૂપટોપ સોલારનું સૌજન્ય જેમના તરફથી મળ્યું છે એવા ગોલ્ડી સોલારના માન્ય શ્રી ઈશ્વરભાઈ અહીંયા ઉપસ્થિત છે. એનો વિશેષ આનંદ છે. અમારા સંસ્થાના ઉપપ્રમુખ માન્ય શ્રી સવજીભાઈ, મંત્રી શ્રી અરવિંદભાઈ ધડુક, અમારા સહમંત્રી એવા કાંતિભાઈ ભંડેરી, બાંધકામ જે થઈ રહ્યું છે જમનાબા વિદ્યાર્થી ભવન અને કિરણ મહિલા ભવન, એ બાંધકામ નિર્માણ કમિટીમાં ખૂબ મોટું કામ જેણે નોંધનીય પ્રદાન આપ્યું છે એવા માને શ્રી ધીરુભાઈ માલવિયા, હરિભાઈ કથિરિયા, ભવનભાઈ નવાપરા, જીઆર આસોદરિયા સાહેબ અને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હું ગૌરવ અનુભવું છું. અહીંયા ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં ટ્રસ્ટી મહાનુભાવો છે, વિચારના વાહકો છે. હું માન્ય ગવર્નર સાહેબ સાથે વાત કરતો હતો કે એક વિચાર લેવા માટે 1000 વ્યક્તિ અહીંયા બેઠા હોય એવી કદાચ કોઈ ઘટના આપણે જોઈ નથી. આજે કોઈ ઉત્સવ નથી, કોઈ પ્રસંગ નથી, માત્ર એક શુભ વિચાર લઈએ અને જીવનમાં કીધું ને વિચાર જીવનની ખરી તાકાત છે અને એ માટે તમે ઉપસ્થિત થયા છો. આપ સૌને
હું વંદન કરું છું અને તમારા માટે હું વિશેષ ગૌરવની લાગણી અનુભવું છું. આજના કાર્યક્રમને વિશેષ ગૌરવવંતો બનાવ્યો છે. આમ તો સૌરાષ્ટ્ર પાટીદાર સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં સહયોગ, સમાજ ભાવના, પ્રદાન ભળતું હોય છે અને એનાથી જ કાર્યક્રમ વિશેષ ગૌરવવંતો બનતો હોય છે. 1 મહિના પહેલાં આખા કાર્યક્રમમાં સૌથી મોટી મહત્ત્વની ભૂમિકા કોઈ ભજવી હોય તો એવા શ્રી હરિગુપ્તના રાકેશભાઈ દુધાત છે. એની જેટલી તાળીઓથી વધાવીએ તેટલા ઓછા છે. 1 મહિના પહેલાં રાકેશભાઈએ રાજ્યપાલશ્રીને વાત કરી હશે, એનું કન્ફર્મેશન આવી ગયું અને આખી પ્રક્રિયામાં ખૂબ આપણને આજે આ મહેમાનનો લાભ મળ્યો છે. એવા રાકેશભાઈ, અમે તમારી આ ભાવનાને ક્યારેય નહીં ભૂલી શકીએ. અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. પણ હું વાત કરી રહ્યો હતો કે આજના ઉત્સવમાં 1 મહિના પહેલાં 12 તારીખે વિચારોનો ઉત્સવ થવાનો હોય ત્યારે મને એવું થયું કે ચાલો ને સંકલ્પની પણ એક તાકાત હોય છે. અને એ વખતે રમેશભાઈ મેં એવો સંકલ્પ કરેલો કે 12મી તારીખે કાર્યક્રમ છે, મારે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં 12 નવા દાતા ટ્રસ્ટી એમાં ઉમેરવા છે. આ સમાજ માટે જ્યારે જ્યારે ઈચ્છા વ્યક્ત કરી છે, સારા કાર્યનો સંકલ્પ કર્યો છે, ત્યારે આ સમાજે એટલું બધું આપ્યું છે કે એના ઋણ અમે ક્યારેય વ્યક્ત ન કરીએ. એ તમામ દાતાને જોરદાર તાળીથી વધાવીએ. આજે વિચાર ઉત્સવમાં આપણે વિચારો લેવા છે, પણ આખી પ્રવૃત્તિને જેઓ સહયોગ આપી રહ્યા છે અને આ 150માં વિચાર મહોત્સવ પ્રસંગે મારો સંકલ્પ હતો કે 12 ટ્રસ્ટી દાતા બનાવવા અને દાતા બનવાનો જેણે સંકલ્પ કર્યો, સંમતિ આપી, એ 12 દાતાઓને આપણે તાળીઓથી વધાવવા છે. હું નામ બોલું ઊભા થાય તો મને ગમશે. આજે વિશેષ હું પરિચય નહીં આપી શકું, પણ નામ બોલું ઊભા થાય તો સન્માન થાય ને પછી રાજ્યપાલશ્રીને હાથે આપણું સન્માન કરીશું. અરવિંદભાઈ વલ્લભભાઈ કાસોદરિયા, જોરદાર તાળીથી વધાવીએ. ખાખરિયા ગામના અને યુવા ઉદ્યોગ સાહસિક. ભવાનભાઈ ધનજીભાઈ વઘાસિયા, એ આજે આવી શકે એમ નથી, પણ એને જોરદાર તાળીથી વધાવીએ. જલારપરવાળા વીડી વઘાસિયાનો પરિવાર આજે ઉપસ્થિત નથી, પણ આપણા પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક પણ ટ્રસ્ટી બનવા સંકલ્પ કર્યો છે અને તાળીઓથી વધાવીએ. એવા જ અમેરિકાથી પધારેલા જાદવભાઈ મોણપરા, એ અહીંયા રસ્તામાં છે, કદાચ પહોંચશે, એ પણ ટ્રસ્ટી તરીકે જોડાયા છે. એમને આપણે તાળીઓથી વધાવીએ. અરે આ બધા ટ્રસ્ટીઓને મળીએ ત્યારે એનો ઉત્સાહ, એનું કામ જોઈને ગૌરવ થાય કે પાટીદાર સમાજ એક પ્રગતિશીલ સમાજ છે, એનો આપણે અહેસાસ થાય. એવા જ ટેક્સટાઇલ ક્ષેત્રે ખૂબ સરસ કામ જે પરિવારનું થઈ રહ્યું છે, એવા પાટણાવાળા માનસી ગગજીભાઈ મંજીભાઈ કાકડિયા ઊભા થશે, એમને જોરદાર તાળીથી વધાવીએ. ફેન્સી કલર ડાયમંડમાં બહુ મોટું નામ એવા દિનેશભાઈ બાલુભાઈ તળાવિયા પણ આજે નવા ટ્રસ્ટી તરીકે જોડાય છે. આપની ભાવનાને પણ અમે વંદન કરીએ છીએ. એવા જ સૂર્યવિલાસવાળા લક્ષ્મણભાઈ વધવજીભાઈ મૈયાણી બ્રધર્સ એવા ઉપસ્થિત હોય તો એમને પણ જોરદાર તાળીથી વધાવીએ. એવા જ ઘનશ્યામભાઈ ચાડા તો ટ્રસ્ટી છે જ, પણ એના વડીલ બંધુને વિનંતી અમે કરી તો એ પણ ટ્રસ્ટી તરીકે જોડાયા. એવા રામકૃષ્ણ ડાયમંડના ગણેશગઢવાળા ગોવિંદભાઈ મનુભાઈ ક્યાડા અહીંયા ઉપસ્થિત છે. ખૂબ સરસ એક ગામ પણ કામ કરી રહ્યા છે. એવા જ લેબગ્રોમ ડાયમંડના એસોસિએશનના પ્રમુખ નીલકંઠ જેમ્સવાળા બાબુભાઈ ભગવાનભાઈ વાઘાણી, યસ બાબુભાઈ, તમને પણ અમે અભિનંદન આપીએ છીએ. એવા જ આ વખતે 12 ટ્રસ્ટીઓ નવા બનાવવાના હતા. અમે એક મહિલા ટ્રસ્ટી પણ સહમત થયા અને અમને ખૂબ આ પ્રવૃત્તિને પ્રેરક બળ આપ્યું છે. એવા મુક્તાબેન મથુરભાઈ સોજિત્રા, એવા ધારીવાળા મથુરભાઈ સોજિત્રા, અમને એમના ધર્મપત્ની આવ્યા છે, એ પણ ટ્રસ્ટી તરીકે જોડાયા છે. એનો આનંદ છે. અરે સોલાર ક્ષેત્રે ઘણા બધા યુવાનો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે, ઈશ્વરભાઈની જેમ જ. એવું જ એક સોલટેક સોલાર લિમિટેડના હાર્દિકભાઈ સુરેશભાઈ રામાણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ખૂબ યંગ છે, એને જોરદાર તાળીથી વધાવીએ.
માત્ર 4 વર્ષ પહેલાં શરૂ કરેલી કંપની આજે ખૂબ મોટું કામ કરી રહી છે, એવા એના તમામ ભાગીદારને પણ આપણે અભિનંદન આપીએ છીએ. એવું જ ટેક્સટાઇલ ક્ષેત્રે બહુ મોટું કામ જેઓ કરી રહ્યા છે એવા શ્રીનાથજી ટેક્સટાઇલવાળા અને વેરિયા ગામના વલ્લભભાઈ કાળુભાઈ ઠુમર અહીંયા ઉપસ્થિત હોય તો ઊભા થશે. બસ આવા અમારા યુવાન ઉદ્યોગ સાહસિકો પણ સમાજમાં જોડાયા છે. અને એવા જ મુકેશભાઈ લાધાભાઈ મૈયાણી, લાધાભાઈ ઉપસ્થિત છે. લાધાભાઈને વિનંતી કરીશ જોરદાર. મુકેશભાઈ લાધાભાઈ બંને ઊભા થશે. લાધાભાઈ તમે પણ ઊભા થશો ઉપસ્થિત હો તો. મુકેશભાઈ લાધાભાઈ મૈયાણી સુરીલાજ ગામ ટેક્સટાઇલ ગ્રુપ અને સિવાય ગ્રુપ સાથે બાંધકામ ક્ષેત્રનું કામ કરી રહ્યા છે. એવા તમામ દાતાઓને મારી ખૂબ અનહદ લાગણી છે કે આ નવા જોડાયેલા દાતાઓને આપણે જોરદાર તાળીથી વધાવીએ. આ ધ્વનિ, આ શુભેચ્છાના શબ્દો એ ખૂબ મોટી અસર કરતા હોય છે. આજે આપણે વિચારના વાવેતર કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણે ખૂબ દિલથી નવા વિચારો, નવી વાતને સમજવાની કોશિશ કરી. બસ મારે એટલું જ કહેવું છે કે શા માટે આ વિચારના વાવેતર કાર્યક્રમ આપણે ચલાવીએ છીએ. અગાઉ ખૂબ કીધું છે કે આજે માણસ પાસે ઘણું બધું છે પણ શાંતિ અને ખુશી નથી. માણસ થાકી જાય છે અને આ બધા પ્રશ્નોની વચ્ચે સારું ગુણવત્તાવાળું જીવન જીવીએ એના માટે સારા વિચારો જોઈએ. બસ એ વિચારોની દિશા આપવા માટે, નવા વિચાર આપવા માટે આ વિચારોના વાવેતર કાર્યક્રમની આપણે પ્રારંભ કર્યો. જોતામાં 3 વર્ષ કોઈ પણ કાર્યક્રમ હરિયા સાહેબ 3 વર્ષ સુધી નિયમિત ચાલ્યો હોય એવો કદાચ આ પહેલો કાર્યક્રમ છે કે નિયમિત વિચારોનું વાવેતર થશે. કોઈ સ્વાર્થ નથી, બસ એક પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું છે અને સુંદર રાષ્ટ્રનું નિર્માણ થાય એવો જ માત્ર પ્રયાસ છે. અને એટલે જ સફળ જીવનનો આધાર, હમણાં ભાવેશભાઈ વાત કરતા હતા ને, મારો વિચાર એટલો જ છે, સફળ જીવનનો આધાર હેલ્થ, વેલ્થ અને હેપીનેસ છે અને એના બધાએ કાળજી લેવી જોઈએ. બીજો વિચાર આપો તો એટલો અપાય, આપણા જીવનનો મૂળ હેતુ શા માટે જીવીએ છીએ અને જીવવા માટે આપણે શું કરીએ છીએ. જીવનનો મૂળ હેતુ ખુશી છે. ખુશી માટે જીવીએ છીએ. ખુશીને સાચવો અને એ જ ખરી આપણી દિશા છે. એના માટે સભાનતા જોઈએ. એટલે માઇન્ડફુલનેસ. આપણે જમતા હોય ત્યારે જમીએ કે હું આરોગ્ય માટે જમું છું. શ્વાસ લેતા હોઈએ ત્યારે શ્વાસનો અનુભવ કરીએ કે મારા શરીરમાં શ્વાસ આવે છે ને જાય છે. બસ જે વ્યક્તિ સભાનતાથી જીવે ને એ જ ખરું સુખનું સરનામું છે. બસ આટલી વાત કહીને આજે 150ના વિચારના મહોત્સવમાં આવા સન્માન્ય મહાનુભાવની ઉપસ્થિતિ, હવે આદરણીય દાતાઓ અને અહીંયા મહાનુભાવ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે, એ સૌનું સ્વાગત કરીને હું વિરમું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.